પૂરની પદ્મધરા સ્ટ્રક્ચર કંપનીમાં આગ કરજણ ફાયર ટીમે સમયસર મેળવ્યો કાબુ। આજરોજ બપોરે 4 વાગ્યાના અરસામાં પૂર નજીક રમણગામડી ખાતે આવેલી પદ્મધરા સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શેડમાં આવેલી 2 ઓફિસો તેમજ આસપાસ રાખેલા પેઇન્ટના ડબ્બા અને સ્ક્રેપ મટીરિયલમાં અગમ્ય કારણોસર આગ લાગી। ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। ફાયર ટીમની સમયસર કામગીરીના કારણે આગને પ્લાન્ટના અન્ય વિભાગો તેમજ બાજુની કંપનીઓમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી। આગમાં 2 ઓફિસોમાં રહેલો સામાન અને આસપાસનો માલ સામાન બળી ખાક થઈ જવા પામ્યો। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। રિપોર્ટર નરેશ પરમાર, V7 ન્યૂઝ, કરજણ। જાણ કરવામાં આવ્યું કે ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં કેમિકલ ભરેલા ડ્રમ્સ મૂકેલા છે અને એમાં શોર્ટ સર્કિટથી ફાયર થઈ ગઈ છે એવી જાણ છે। એ જાણ મળતા અર્જન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ડાયરેક્ટ એક્શન લેવામાં આવ્યું અને ફર્સ્ટ અનાઉન્સ મોકલવામાં આવ્યું। અહીં પહોંચીને વિધિન 5 મિનિટ્સમાં અમારા ફાયર ફાઇટરો ફાયરને કંટ્રોલ કરી દેવામાં આવ્યું। कोई जानहानि के नुकसान નહીં, કોઈ જાનહાનિ હમણાં સુધી અમને જાણ નથી થઈ રહી અને ફાયર કંટ્રોલ માટે ફક્ત સ્મોક ચાલી રહ્યું છે, તો એનું કુલિંગ પ્રોસેસ